મેં ક્યારે પણ વિચાર્યું નહોતું કે પ્રેગ્નન્સી દરમિયાન હું મારી યુટ્યુબ ચેનલની શરૂઆત કરીશ. મારી જિંદગીમાં એક એવી પરિસ્થિતિ આવી કે જેણે મારી જિંદગી બદલી નાખી અને મેં આ યુટ્યુબ ચેનલ શરૂ કરવાનો નિર્ણય કર્યો અને તમારી સાથે મારી પ્રેગ્નન્સી જર્ની શેર કરવા માટે આ ચેનલને મેં બનાવી છે. તો હેલો મિત્રો, હું છું આશુ અને સ્વાગત કરું છું મારી ચેનલમાં તમારું. તો મેં યુટ્યુબ ચેનલ કેમ બનાવી એના પાછળનું એક જ કારણ છે કે હમણાં હું પ્રેગ્નેન્ટ છું અને 5 મહિનાથી ડૉક્ટરની સલાહ પ્રમાણે મને બેડ રેસ્ટ આવી ગયો છે. તો આ બેડ રેસ્ટવાળી જર્ની મને બહુ મુશ્કેલ લાગતી હતી. મારો એક દિવસ અને એક રાતને હું કહું તો એક કલાક કેમ નીકળે છે એ હું જ જાણું છું. તો શરૂઆતમાં મને એમ થયું કે આ જર્ની કેમ નીકળશે, મન ઉદાસ થતું હતું, એકલું પણ લાગતું હતું. પછી મને એમ થયું કે કેમ નહીં હું મારી જર્ની તમારા લોકો સાથે શેર કરું. એના માટે યુટ્યુબ જ એક છે જેના દ્વારા આપણે બહારની દુનિયા જોડે કનેક્ટ થઈ શકીએ અને આપણી પરિસ્થિતિ કેવી છે, શેમાંથી ગુજરીએ છીએ એ આપણે લોકો સાથે શેર કરી શકીએ. તો મેં નક્કી કર્યું કે હવે હું યુટ્યુબ શરૂ કરીશ અને મારી જર્ની તમારા લોકો સાથે શેર કરીશ કે જેના માટે હું કોઈની હિંમત બનું, કોઈની એવી આશા બની શકું કે બેડ રેસ્ટ જર્નીમાં પણ કેવી રીતે ટાઈમ પસાર કરી શકાય. તો એના માટે મેં આ એક વિડીયો બનાવવાની શરૂઆત કરી જ છે. તો હું આશા કરું છું કે તમે મારી પ્રેગ્નન્સી જર્નીમાં મારો સાથ આપશો. અને અહીંયા હું કોઈ પરફેક્ટ લાઈફ બતાવવા નથી આવી. હું મારી મધરહૂડ જર્ની, પ્રેગ્નન્સી જર્નીમાં ખુશીના પળો, મુશ્કેલીનો સમય અને હું આ બેડ રેસ્ટની પરિસ્થિતિમાં આવી એનું કારણ શું છે એ બધું શેર કરવા માટે અહીંયા આવી છું. અને એવી શું સાવચેતી રાખવી જેના કારણે પ્રેગ્નન્સીમાં જે પરિસ્થિતિમાં હું સ્ટ્રગલ કરી રહી છું એ પરિસ્થિતિ બીજા કોઈને ના આવે. મેં તો ઘણું બધું વિચાર્યું હતું કે મારી પ્રેગ્નન્સી જર્નીમાં હું ગોદ ભરાઈ વખતે આમ કરીશ, તેમ કરીશ, આવા વિડીયો શૂટ કરાવીશ. મારું ધાર્યું કાંઈ થયું નથી અને જે ભગવાનની ઈચ્છા એ પ્રમાણે આપણે હવે આ ટાઈમ કાઢવાનો છે અને 9 મહિના આ જ પરિસ્થિતિમાં કાઢવા છે. તો તમે મારી આ જર્ની આગળ જોવા માંગતા હોય તો મને આ ચેનલ પર સબસ્ક્રાઈબ કરી અને સપોર્ટ કરજો. અને આગળ હું મારી જર્નીના બધા જ વિડીયો તમારી સાથે શેર કરીશ. કોઈ પરફેક્શનનો હું દાવો નથી કરતી કે પરફેક્ટ જ બનશે, પણ જેટલું સાચું મારી જિંદગીમાં જે થઈ રહ્યું છે એ હું તમને તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરીશ. અને આઈ હોપ આ વિડીયો જોઈને કોઈને હેલ્પ થઈ જાય. તો થેન્ક યુ સો મચ. તમે હમણાં સુધી મારો વિડીયો જોઈ રહ્યા છો તો એનો મતલબ એ છે કે તમે મારી ફેમિલી જ છો, તો મને સાંભળી રહ્યા છો. તો ખૂબ ખૂબ આભાર અહીંયા સુધી બન્યા રહેવા માટે. અને મને આશા છે કે આપણે આગળ જતાં આ જર્નીમાં એક ફેમિલી થઈને જોડાયેલા રહીશું. તો થેન્ક યુ સો મચ. મારી ચેનલમાં તમારું હંમેશા સ્વાગત છે. મળીએ નવા વિડીયોમાં.